ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર કારમાં જે કર છે તેમાં રાહત આપવામાં આવી છે। ગુજરાત સરકારના નાણાં વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે। વાઇન એન્ડ ડાઇન સુવિધાઓમાં પીરસાતા જે વિદેશી દારૂ છે તેને કરમાંથી રાહત આપવામાં આવી છે। કર 25 પૈસા પ્રતિ રૂપિયા કરતાં વધુ હોય તો વધારાનો કર માફ। નોંધાયેલ FL શ્રી લાયસન્સ ધરાવતા થ્રિલરોને પણ આ લાભ મળવાપાત્ર છે। ગિફ્ટ સિટીમાં ગ્રાહકોને પીરસાતા વિદેશી દારૂ માટે જ આ રાહત લાગુ પડશે। નિકુંજ જાની વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે। જી નિકુંજ, શું વિગતો? ગિફ્ટ સિટીમાં જે વાઇન એન્ડ ડાઇનની શરૂઆત જે છે તે કરાવવામાં આવી છે તેમાં એક મોટો ફેરફાર કરાયો છે કર માળખાની અંદર। ગિફ્ટ સિટીમાં હવે વિદેશી દારૂ પર જે કર જે છે તે લાગતો હતો તેમાં થોડી રાહત આપવામાં આવી છે। ગુજરાત સરકારના નાણાં વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને ગિફ્ટ સિટીમાં મંજૂર થયેલ વાઇન એન્ડ ડાઇન સુવિધામાં પીરસાતા વિદેશી દારૂ પર કર રાહત જે છે તે અપાઈ છે। જે કર વસૂલાઈ રહ્યો છે તે કર 25 પૈસા પ્રતિ રૂપિયા કરતા જો વધુ હશે તો તે કર માફી રહેશે। એ પ્રકારની અલગ અલગ રજૂઆતો મળી હતી। ગિફ્ટ સિટીની અંદર વાઇન એન્ડ ડાઇનની સુવિધા શરૂ કરવામાં આવી, પરંતુ ત્યાં પીરસાતો વિદેશી દારૂ જે છે તે ઘણો મોંઘો પરવડે છે અને તેના કારણે રાજ્ય સરકારે થોડી રાહત આપવા માટે તેના કર માળખાની અંદર સુધારો કરીને થોડી કરની અંદર રાહત આપી છે, જેના કારણે વાઇન એન્ડ ડાઇન સુવિધાની અંદર જે વિદેશી મહેમાનો છે તેને થોડો સસ્તો દારૂ જે છે તે મળી શકે। જી નિકુંજ, જાણકારી બદલ આભાર।